મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના માનગઢ હિલ ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી મહીસાગર અને મહીસાગર જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો। સંતરામપુર માનગઢ હિલ ખાતે શિક્ષણ અધિકારી શ્રીની કચેરી મહીસાગર અને મહીસાગર જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘના સંયુક્ત ઉપક્રમે આયોજિત 9મા વહીવટી ગુણવત્તા સુધારણા સેમિનાર કાર્યક્રમમાં તેમજ તેમના શિક્ષણ અધિકારી શ્રીની કચેરી ખેડા બંને ખેડા જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘના સંયુક્ત ઉપક્રમે 21મા વહીવટી સેમિનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે લક્ષ્ય નિર્ધારિત કર્યું છે। ત્યારે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સતત ચિંતન કરવા રહી ગુજરાતની વિકાસમાં અગ્રેસર બનવા સૌને આહવાન કરાયું। આ તકે શ્રી કુબેરભાઈ ડિંડોર તથા બાંસવાડા જિલ્લાના કૃપડા ગામની શ્રી સંજીવની શિક્ષા નિકેતન સ્કૂલના બાળકો માનગઢ ધામના પ્રવાસે આવ્યા ત્યારે શુભેચ્છા મુલાકાત લીધી હતી। રિપોર્ટર રમેશ બારિયા, સંતરામપુર।